હેલો મિત્રો, આજે આપણે લઈને આવ્યા છીએ તમારા માટે નવી રેસીપીનું નામ છે મેથી સ્ટફ ટમેટો। તો એના માટે આપણે સૌથી પહેલાં લઈશું તેલ ગરમ થાય એટલે એમાં નાખીશું જીરું તતડી જાય એટલે એમાં આપણે નાખીશું ટમેટોની પ્યોરી જે આપણે પહેલે બનાવીને રાખી છે એ। અને 2 મિનિટ પહેલાં થોડી ચલાવી લઈશું। થોડો પાણીનો ભાગ સુકાઈ જાય એટલે એમાં આપણે નાખીશું બધા જ મસાલા બેઝિક મસાલા જ લીધા છે, જેમ કે ઘરનું જ લાલ મરચું પાવડર, હળદી પાવડર, ધનિયા જીરું પાવડર અને નમક। એ નમક તમારે સ્વાદ અનુસાર લેવાનું છે। પછી આપણે નાખીશું એ ટમેટાની જે પ્યોરી આપણે નાખી છે એમાં। હવે આને આપણે 2 મિનિટ સુધી સાતળશું, જેમાં ટમેટામાંથી તેલ છૂટું પડી જાય ને ત્યાં સુધી। હવે આમાં તેલ છૂટું પડી ગયું છે એટલે હવે આમાં આપણે નાખીશું મેથી, જે મેથી આપણે પહેલાંથી ધોઈને રાખી છે। હવે 2 થી 3 મિનિટ સુધી ચડવા દઈશું। મેથી સરસ ચડી જાય પછી ગેસને બંધ કરી અને ટમેટામાં આને સ્ટફ કરીશું મસાલાને। ટમેટાને આ રીતે કટ કરવાનું છે વચ્ચેથી। પછી એમાં આ જે મસાલો આપણે બનાવીને રાખ્યો છે મેથીવાળો એને સ્ટફ કરવાનો છે। તે બધા ટમેટા સ્ટફ થઈ જાય એટલે ફરીથી પાછો ગેસ ચાલુ કરી ગેસ પર જરા તેલ મૂકી અને બધા જ ટમેટાને ગોઠવી દેવાના છે એમાં। ધીરે છે। તો આ ટમેટાનો જે રસ હતો એ પણ નાખી દીધો છે ઉપરથી, અને આ જે સ્ટફ કરેલો મસાલો જે વધ્યો છે એ પણ આપણે આની ઉપર જ નાખી દઈશું। પછી આમાં થોડું એવું જરાક એવું પાણી નાખશું, અડધા કપ જેટલું। પછી આને ઢાંકીને 5 થી 10 મિનિટ થવા દઈશું। ટમેટા હવે થઈ ગયા છે એટલે ગેસ બંધ કરી અને બાઉલમાં કાઢી રોટલી સાથે ગરમા ગરમ સર્વ કરો।